હેલો સ્ટુડન્ટ, આજના આપણા લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનું છે એમ કોમર્સની અંદર કે સ્ટેગ્નોગ્રાફી. હવે આજે સ્ટેગ્નોગ્રાફી છે એની અંદર કઈ રીતે આવે તો કે એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની જે ક્રિયા છે એને શું કહેવાય તો કે સ્ટેગ્નોગ્રાફી. બરાબર. આજે સ્ટેગ્નોગ્રાફી છે એક પ્રકારનો સોફ્ટવેર જ છે કે જેના થ્રુ તમે તમારી જે કંઈ પણ ઇમ્પોર્ટન્ટ જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે બરાબર એને તમે હાઇડ કરાવી શકો છો. ક્યારે તો કે તમારું કોઈ પણ ઓડિયો કે વિડીયો બરાબર ઓન હોય, તમે કોઈ પણ પ્રકારના ઓડિયો સાંભળતા હોય અથવા તો તમે કોઈ પણ પ્રકારના વિડીયો જોતા હોય તો ત્યારે જે કંઈ પણ પ્રકારની ટેક્સ્ટ ફાઇલ બને છે અથવા તો એના જે કંઈ પણ ડેટા છે એ ચોરાઈ ન જાય એના માટે આ જે સ્ટેગ્નોગ્રાફી સોફ્ટવેર છે યુઝમાં આવે છે. બરાબર. ટૂંકમાં સિક્યોરિટી પર્પઝ માટે છે આ, કે તમારા જે કંઈ ઇમ્પોર્ટન્ટ ડેટા છે એ ચોરાઈ ન જાય. બરાબર. જો નેક્સ્ટ શું કહે છે કે સ્ટેગ્નોગ્રાફીનું મુખ્ય કાર્ય કમ્પ્યુટરમાં રહેલ પણ ઉપયોગમાં ન લેવાતા હોય એવા ચિત્ર, ધ્વનિ કે લખાણ ધરાવતી ફાઇલને અદ્રશ્ય માહિતી સાથે બદલાવવાનું કામ કરે છે. બરાબર. તમે જ્યારે વિડીયો કે કંઈ પણ પ્રકારના ઓડિયો સાંભળતા હોય બરાબર ત્યારે જે કંઈ પણ પ્રકારની ટેક્સ્ટ ફાઇલ છે એને ઇનવિઝિબલ કરી દે છે અને જ્યારે તમે વિડીયો અથવા તો કોઈ પણ ટેક્સ્ટ છે બધું ઓપન કરો છો ત્યારે એ ઓટોમેટિક વિઝિબલ થઈ જાય છે. તો એના માટે શું કામમાં આવશે, શું યુઝમાં આવશે તો કે સ્ટેગ્નોગ્રાફી. નેક્સ્ટ કે સ્ટેગ્નોગ્રાફી એક સોફ્ટવેર છે. બરાબર. મેં તમને કીધું આગળ કે સ્ટેગ્નોગ્રાફી કંઈ છે નહીં બીજું એક પ્રકારનો સોફ્ટવેર છે કે જેના થ્રુ તમે સિક્યોરિટી છે એ પ્રોવાઈડ કરાવી શકો છો. બરાબર. અને એ તમારે ઇન્સ્ટોલ કરવો છે તો ફ્રીલી ઇન્સ્ટોલ થઈ જશે. એ ઓપન સોર્સ છે. બરાબર. એના માટે તમારે કોઈ પણ જાતનું પેમેન્ટ છે કરવું નહીં પડે. બાકી ઘણા એવા સોફ્ટવેર છે કે જેના માટે તમારે લાયસન્સ લેવું હોય તો તમારે પૈસા છે આપવા પડતા હોય છે. જ્યારે આ જે સોફ્ટવેર છે એકદમ ઓપન સોર્સ છે, તમે ફ્રીલી ઇન્સ્ટોલ કરી શકો છો. તો સ્ટેગ્નોગ્રાફીનું મેન વર્ક શું છે તો કે સિક્યોરિટી. તમારો જે કંઈ પણ ડેટા છે બરાબર એને ચોરાવા દેશે નહીં. નેક્સ્ટ જોઈએ ડિજિટલ ઓળખ ચિહ્નો એટલે કે ડિજિટલ વોટરમાર્કિંગ. હવે આ વસ્તુનું કામ શું છે, તમે બધાએ વોટરમાર્કિંગ જોયું જ હશે. બરાબર. એનો યુઝ એવો છે કે ફાઇલની કોપીરાઇટ માહિતીને ઓળખાવવા માટે ચિત્ર, ઓડિયો કે વિડીયો ઉમેરવામાં આવતા ડિજિટલ કોડને શું કહેવાય છે વોટરમાર્ક. એનું બેસ્ટ એક્ઝામ્પલ આ કે તમને જો સામે દેખાય જ છે કે બાય માનસી પોંકિયા એવું મેં લખેલું છે આમાં. બરાબર. તો આ જે મેં લખેલું છે એ મારું કોપીરાઇટ કરેલું છે. બરાબર. તો એને તમે વોટરમાર્કિંગ કહી શકો. આજે મેં બાય માનસી પોંકિયા એવું લખેલું છે અને શું કહેવાશે વોટરમાર્કિંગ. બરાબર. તો એ ટાઈપના તમને ઈચ્છા પડે એવા તમે વોટરમાર્ક મૂકી શકો છો કે જેનાથી તમને કોઈ પણ બીજી વ્યક્તિ છે એને ખબર પડશે કે આ કોપીરાઇટ ઇન્ફોર્મેશન છે. બરાબર. આવું તમે કોઈ પણ ચિત્ર છે બરાબર, તમે કોઈ પણ વિડીયો છે એની અંદર પણ જોતા હશો કે કોપીરાઇટ બાય એવું લખેલું આવતું જ હોય છે અથવા તો કોઈનું નામ લખેલું આવે. જેમ મેં આ પીડીએફ છે બરાબર એક જાતની પીડીએફ જ છે, એની અંદર મેં જો આ રીતે વોટરમાર્કિંગ મૂકેલું છે. તો એવી રીતે તમે ઘણા બધા પ્રકારના વોટરમાર્કિંગ મૂકી શકો છો. પછી એને તમારે જેવો કલર આપવો છે બરાબર એવું, અને જેવા તમારે એના ફોન્ટ રાખવા છે એવું બધું તમે ચેન્જ કરાવી શકો છો. નેક્સ્ટ કે આજના ડિજિટલ યુગમાં કલાકારો ચિત્રની અંદર પોતાનું નામ છુપાવીને ઓળખ ચિહ્નો બનાવે છે. બરાબર. આજે મેં કર્યું છે એ રીતનું કે છે કેમ મેં મારું નામ અહીંયા લખેલું છે. બરાબર. એવી રીતે અત્યારે ઘણા એવા પેન્ટર છે એ પોતાનું ડ્રોઈંગ બનાવે છે તો એની અંદર એ પોતાની સિગ્નેચર બનાવતા હોય છે. તો એ ટાઈપનું પણ તમે તમારું વોટરમાર્કિંગ મૂકી શકો છો. બરાબર. તમે તમારી કોઈ પણ સાઇટ બનાવી છે તો સાઇટની અંદર પણ તમે તમારું એવું કોપીરાઇટ મૂકી શકો છો કે ભાઈ એનાથી ખબર પડે કે આ જે વસ્તુ છે, આ જે કંઈ પણ ટેક્સ્ટ છે અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશન છે
એ કોઈ બીજાની છે, બરાબર, એ કોઈ ચોરી શકે નહીં, બરાબર, એ કોઈ બીજા છે, કોઈ બીજા વ્યક્તિ છે લઈ શકે નહીં તમારા સિવાય, કેમ કે એના પર તમારું કોપીરાઇટ થયેલું છે. તો એને શું કહેવાશે? ડિજિટલ વોટરમાર્કિંગ. નેક્સ્ટ જોઈએ કે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ચૂકવણીની રીતો. હવે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં ચૂકવણીની રીત એટલે કે તમે જો ઓનલાઈન બિઝનેસ કરો છો તો એની અંદર તમે પેમેન્ટ મોડ પણ રાખશો, બરાબર. આપણે કોઈ પણ ફ્લિપકાર્ટ અથવા તો એમેઝોનમાંથી શોપિંગ કરીએ છીએ ઓનલાઈન, તો એની અંદર તમે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો છો ત્યાર પછી તમને પેમેન્ટ મોડ બતાવે છે કે ભાઈ તમારે ક્રેડિટ કાર્ડ રાખવો છે, ડેબિટ કાર્ડ રાખવું છે કે પછી કેશ ઓન ડિલિવરી રાખવું છે. તો એ રીતે તમે અલગ અલગ જે કાર્ડ છે એનો યુઝ કરી શકો છો, બરાબર. તો એ આપણે આની અંદર જોવાના છે કે જેની અંદર પહેલું છે ક્રેડિટ કાર્ડ. તો આ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, આ બધા કાર્ડ તમે જોયેલા જ હોય છે અને તમને ખબર જ હોય છે કે ભાઈ આ જે કાર્ડ છે એનો યુઝ શું છે, તો કે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે. હવે આ જે કાર્ડ છે એના અલગ અલગ યુઝ પણ હોય છે, જેની અંદર આપણે પહેલું જોઈએ કે ક્રેડિટ કાર્ડ. તો એની અંદર શું કહે છે કે ઇસ્યુઇંગ બેંકના નામથી ઓળખાતી બેંક દ્વારા ગ્રાહકને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. એટલે કે તમારે જો ક્રેડિટ કાર્ડ કઢાવવું છે, બરાબર, તો એના માટે તમે કોઈ પણ બેંકનું તમે લઈ શકો છો, જેમ કે HDFC છે, આપણું SBI છે, બરાબર. એ રીતે તમે કોઈ પણ બેંકનું ક્રેડિટ કાર્ડ છે એનો યુઝ કરી શકો છો. તો ક્રેડિટ કાર્ડ તમે બધાએ જોયું હોય તો એની ઉપર લખેલું હોય કે માસ્ટર કાર્ડ છે, વિઝા કાર્ડ છે, બરાબર, વિઝા એવું લખેલું હોય. તો એ ટાઈપના પણ ક્રેડિટ કાર્ડ છે આવતા હોય છે. તો મેન યુઝ ક્રેડિટ કાર્ડનો શું છે? તો શું છે? તો કે જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ગ્રાહક ઓનલાઈન ચૂકવણી માટે કરે છે ત્યારે પોતાના માલની કિંમત ઇસ્યુઇંગ બેંક પાસેથી વસૂલે છે. જો આની અંદર કેવું હોય તો ક્રેડિટ કાર્ડની અંદર એવું છે કે આનો યુઝ તમારા એકાઉન્ટની અંદર, સમજી લો કે તમારા એકાઉન્ટની અંદર પૈસા નથી, બરાબર, છતાં પણ તમારે કાર્ડ થ્રુ શોપિંગ કરવી છે, તો એનું જે કંઈ પણ પેમેન્ટ ચૂકવણી કરવી પડશે, કોણ કરશે? તો કે જે તે બેંક, બરાબર, જેની પાસેથી તમે ક્રેડિટ કાર્ડ લીધેલું છે એ બેંક છે એની ચૂકવણી કરશે, બરાબર. આ જે ઇસ્યુઇંગ બેંક છે એ એની ચૂકવણી કરી આપશે. તમે જો ક્રેડિટ કાર્ડ લ્યો છો તો બરાબર એની અંદર ફિક્સ હોય કે આટલા પૈસાની અંદર જ તમારે શોપિંગ કરવાની છે, કે એની લિમિટ ફિક્સ કરેલી હોય કે 25,000થી લઈ કે 3 લાખ સુધીની, બરાબર. એવી રીતે તમે એની અંદર શોપિંગ કરી શકો છો. તમારા એકાઉન્ટમાં પૈસા નથી છતાં પણ તમે શોપિંગ કરી શકો છો. અને એ જે પેમેન્ટ છે કોણ કરશે? તો કે આ બેંક. અને એ બેંકને તમારે પાછા પૈસા છે આપવા પડે છે, બરાબર. એની ચૂકવણી તમારે કરવી પડે છે. એ જે બેંક છે એને હપ્તા વાઇઝ એવી રીતે ફિક્સ કરેલું હોય છે કે ભાઈ તમારે મહિને આટલાનો હપ્તો ભરવાનો રહેશે. તમે 25,000થી લઈ અને 3 લાખની અંદર તમે શોપિંગ કરી છે, બરાબર, તો તમારે મહિને તમારે એ જે કંઈ હપ્તા હોય છે એ તમારે પે કરવા પડતા હોય છે. તો એના માટે આ ક્રેડિટ કાર્ડ છે એનો યુઝ આવે છે. પછી જો અહીંયા નેક્સ્ટ શું કહે છે કે અહીં ગ્રાહક બેંકને ચૂકવણી કરે છે, બરાબર. એવું જ થયું ને કે જ્યારે તમારા એકાઉન્ટમાં પૈસા નથી ત્યારે કોણ ચૂકવણી કરે છે? તો કે બેંક. અને એ બેંક તમને ઉધાર આપે છે જ્યારે એ ઉધારી છે તમારે ભરવી પડે છે, બરાબર. તો એવી રીતે છે. અને એના જો ઘણા એવા ફાયદા પણ છે કે જો તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો તો તમારે વધુ રકમ છે તમારે સાથે રાખવી પડતી નથી, બરાબર. તમે એની ટાઈમ ક્રેડિટ કાર્ડનો યુઝ કરી અને તમે કોઈ પણ શોપિંગ કરી શકો છો. નેક્સ્ટ કે 2 પ્રકારે ચૂકવણી કરી શકો છો, એક તો ઓનલાઈન અને ઓફલાઈન, બરાબર. નેક્સ્ટ કે ગ્રાહક બેંકના સ્ટેટમેન્ટની મદદથી ખરીદી કર્યાની નોંધ પણ રાખી શકે છે. હવે તમે કેટલી ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરેલી છે, બરાબર, તમે કેટલા પૈસા છે યુઝ કર્યા છે બેંકના, તો એ બધું તમે સ્ટેટમેન્ટ પણ કાઢીને જોઈ શકો છો કે તમે કયા દિવસે અને કેટલું ટ્રાન્ઝેક્શન કરેલું છે, બરાબર. એ બધું તમને
એ બેંકવાળા સ્ટેટમેન્ટ આપી દેશે. પછી નેક્સ્ટ કે બેંકના ખાતામાં રોકડ ઉપલબ્ધ ન હોય છતાં પણ ગ્રાહકને માલ ખરીદવાની સુવિધા આપે છે. બરાબર, આ ક્રેડિટ કાર્ડનો મેઇન યુઝ છે કે તમારા એકાઉન્ટમાં પૈસા નથી અને છતાં પણ તમારે શોપિંગ કરવી છે, તો એના માટે આ બેંક છે તમને પૈસા આપશે અને જેની ચૂકવણી તમારે તમે જે રીતે ફિક્સ કરેલું છે, બરાબર, એ રીતે તમારે એની ચૂકવણી પણ કરી દેવી પડશે. તમે એની પાસેથી પૈસા લ્યો છો, બરાબર, બેંક પાસેથી, તો એનું તમારે પેમેન્ટ, એની ચૂકવણી જે છે એ તમારે કરવી જ પડશે. નેક્સ્ટ, જો આ જે કાર્ડ તમને દેખાય છે એ ક્રેડિટ કાર્ડ છે, બરાબર. જો અહીંયા મેં તમને આગળ કીધું કે એના એક્ઝામ્પલ છે કે માસ્ટર કાર્ડ હોય કે પછી વિઝા કાર્ડ હોય, તો અહીંયા જો વિઝા લખેલું છે, બરાબર. આવા અલગ અલગ પ્રકારના જે કાર્ડ છે એ આવે છે. એના આ કાર્ડ કેનું છે તો કે SBI નું. જો અહીંયા લખેલું જ છે કે SBI કાર્ડ, એટલે SBI જે બેંક છે એ બ્રાન્ચનું આ ક્રેડિટ કાર્ડ છે. તો હવે તમે જે કંઈ પણ શોપિંગ કરશો તો એનું પેમેન્ટ કોણ કરશે તો કે આ SBI, બરાબર. તો આખે આખું ક્રેડિટ કાર્ડ છે આપણું. અને અહીંયા જો તમને માઇક્રોચિપ આપેલી હોય છે કે જેના થ્રુ તમને તમે જે સ્ટેટમેન્ટ કાઢો છો એ આ જે ચિપ છે, બરાબર, એના થ્રુ જ નીકળે છે. નેક્સ્ટ જોઈએ કે ડેબિટ કાર્ડ. હવે આની અંદર શું હોય, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બે સેમ જ છે, બરાબર. એનું કામ થોડુંક અલગ છે ડેબિટ કાર્ડનું. જો એની અંદર શું હોય તો કે ડેબિટ કાર્ડમાં ગ્રાહકના બેંક ખાતામાંથી સીધા જ વેપારીના બેંક ખાતામાં રકમ જમા થાય છે. ક્રેડિટ કાર્ડમાં કેવું હતું તો કે તમારી પાસે તમારા ખાતામાં પૈસા નથી છતાં પણ તમારે શોપિંગ કરવી છે, તો એના પૈસા કોણ આપશે તો કે બેંક. જ્યારે ડેબિટ કાર્ડની અંદર કેવું હશે તો કે તમારા ખાતામાં જેટલા પૈસા છે એટલા જ પૈસાથી તમે શોપિંગ કરી શકશો. હવે તમારા ખાતાની અંદર 5,000 છે, બરાબર, તો તમારે શોપિંગ કરવી છે 10,000ની, તો નહીં કરી શકો, કેમ કે તમારા ખાતામાં સિલક જ 5,000ની છે, તો પછી તમે 10,000ની શોપિંગ કઈ રીતે કરી શકો, બરાબર. તો એવી રીતે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંને વચ્ચેનો ડિફરન્સ છે કે ડેબિટ કાર્ડની અંદરથી તમે શોપિંગ કરો છો તો ડાયરેક્ટલી તમારા ખાતામાંથી જ એ જે પેમેન્ટ છે થાય છે, બરાબર. તમે શોપિંગ કરો છો તો તમારા ખાતામાંથી રકમ છે કપાઈ અને સામે વેપારીના ખાતામાં જમા થઈ જશે. જ્યારે ક્રેડિટ કાર્ડની અંદર એવું હતું કે તમે શોપિંગ કરો છો તો બેંકવાળા જે પૈસા છે ટ્રાન્સફર કરી અને વેપારીના ખાતામાં જમા કરશે, બરાબર. નેક્સ્ટ જોઈએ કે ડેબિટ કાર્ડ ગ્રાહકને ખરીદીની મર્યાદામાં રાખે છે, બરાબર. કે જો તમારા ખાતાની અંદર 10,000 છે તો તમે 10,000ની અંદર જ શોપિંગ કરી શકશો, એનાથી વધુ તમે શોપિંગ કરી શકશો નહીં, બરાબર. એનાથી વધુ તમે પેમેન્ટ ન કરી શકો કેમ કે તમારા ખાતાની અંદર જ ટોટલ 10,000 છે. નેક્સ્ટ, જો તમને ફોટો આપ્યો છે ડેબિટ કાર્ડનો કે આ પ્રકારનું ડેબિટ કાર્ડ હોય છે, બરાબર. અહીંયા તમારું નામ આપેલું હોય છે, અહીંયા આ જે તમને દેખાય છે એ નંબર આપેલા હોય છે ડેબિટ કાર્ડના. ડેબિટ કાર્ડની અંદર પણ એવું આવે છે કે વિઝા હોય છે, પછી આ માસ્ટર કાર્ડ હોય છે. નેક્સ્ટ જોઈએ કે સ્માર્ટ કાર્ડ. હવે આ સ્માર્ટ કાર્ડની અંદર એવું છે કે જેવું તમે ક્રેડિટ કાર્ડ જોયું, ડેબિટ કાર્ડ જોયું, બરાબર, એ જ રીતનું છે સ્માર્ટ કાર્ડ પણ. આનો યુઝ બહુ ઓછા લોકો કરે છે, જ્યારે અત્યારે મોસ્ટ ઓફ યુઝ ડેબિટ કાર્ડનો જ થાય છે. તો સ્માર્ટ કાર્ડ જોઈએ. તો સ્માર્ટ કાર્ડની અંદર એવું છે કે ગ્રાહકો સ્માર્ટ કાર્ડમાં રોકડ ઉમેરી શકે છે, તેમજ છૂટક વેપારીની વેબસાઇટ કે દુકાન પર માલની ખરીદી માટે તેનો ઉપયોગ કરી શકે છે. એટલે ટૂંકમાં સ્માર્ટ કાર્ડની અંદર એવું હોય છે કે એક ચિપ હોય છે, બરાબર, એક માઇક્રો ચિપ હોય છે કે જેના થ્રુ તમે તમારું પેમેન્ટ છે કરી શકો છો. તમે કોઈ પણ વેબસાઇટ છે, બરાબર, એની અંદર જાઓ તો તમે સ્માર્ટ કાર્ડના જે નંબર છે તમે એન્ટર કરો છો તો એના થ્રુ પણ તમે ચૂકવણી કરી શકો છો. નેક્સ્ટ, કે તેના માટે વેપારીની દુકાન પર કાર્ડ રીડર ઉપલબ્ધ હોય
તેમજ તેના પીસી સાથે જોડી શકે છે। બરાબર, તમે જો દુકાને જઈ અને સ્માર્ટ કાર્ડ આપો છો કે તમે હવે હું એમ કહું કે તમે ગ્રોસરી મતલબ કે કરિયાણાની દુકાને ગયા છો, બરાબર, તો ત્યાં તમે પેમેન્ટ માટે તમે આ સ્માર્ટ કાર્ડ આપો છો, તો એ સ્માર્ટ કાર્ડનો કઈ રીતે ચૂકવણી કરશે? તો કે ત્યાં એક કાર્ડ રીડર હોય છે અથવા તો એનું જે પીસી છે, બરાબર, એની સાથે સ્કેન કરે છે અને સ્કેન કરીને એની અંદરથી એ જે અમાઉન્ટ છે, બરાબર, એક અમાઉન્ટ છે લે છે, બરાબર। તો એવી રીતે પેમેન્ટ તમે કરી શકો છો। અત્યારે મોસ્ટ ઓફ યુઝ ડેબિટ કાર્ડનો જ થાય છે। આ સ્માર્ટ કાર્ડ છે, પછી એવી રીતે અહીંયા એક ચાર્જ કાર્ડ આવશે, એ બધા જે કાર્ડ છે એનો યુઝ બહુ ઓછો થાય છે, બરાબર। તો આ જે સ્માર્ટ કાર્ડ છે એનો મેઇન યુઝ એવો જ છે કે એની અંદર આવી એક ચિપ હોય છે કે જે ચિપ થ્રુ તમે તમારું પેમેન્ટ છે કરી શકો છો, બરાબર। એ ચિપની અંદર તમારું જે નામ છે બતાવી દેશે અને તમારું જે નંબર છે એકાઉન્ટના, બરાબર, એ પણ બતાવી દેશે। તો આ એક સ્માર્ટ કાર્ડ છે કે જે અહીંયા ફોટો હોય છે તમારો, બરાબર, અહીંયા તમારો ફોટો હોય છે, પછી અહીંયા આજે તમને દેખાય છે ચિપ હોય છે, પછી અહીંયા કાર્ડના નંબર આપેલા હોય છે, પછી અહીંયા તમારું નામ આપેલું હોય છે કે કયા વ્યક્તિના નામનું કાર્ડ છે, બરાબર। એવી જ રીતે અહીંયા મંથ એન્ડ યર આપેલા હોય છે કે કયા યરમાં એક્સપાયર થશે, બરાબર। તો એવી રીતે આખું સ્માર્ટ કાર્ડ આપેલું છે। તો નેક્સ્ટ જોઈએ કે ચાર્જ કાર્ડ। હવે આની અંદર એવું છે કે ચાર્જ કાર્ડમાં ગ્રાહક કાર્ડ દ્વારા વિક્રેતાને ચૂકવણી કરે છે, એટલે કે ગ્રાહક પાસે એક એનું એવું કાર્ડ હોય છે કે જેનાથી તમે તમારું કોઈ પણ પેમેન્ટ છે કરાવી શકો છો, બરાબર। આ ટાઈપના એક કાર્ડ આવતા હોય છે, ચાર્જ કાર્ડ જેને કહેવાય છે, કે જેનાથી તમે તમારું પેમેન્ટ છે કરાવી શકો છો, પણ અત્યારે આનો યુઝ થતો જ નથી, બરાબર। એટલે મોસ્ટ ઓફ યુઝ ડેબિટ કાર્ડ અને અથવા તો ક્રેડિટ કાર્ડ, આ બેનો જ યુઝ થાય છે અને તમે બે જ કાર્ડના નામ સાંભળેલા હોય છે, બરાબર। તો આ જસ્ટ આપણે જોવાનું છે। આ જેટલા ટોપિક મેં તમને કીધા આગળ, બરાબર, ચાર્જ કાર્ડ છે, પછી સ્માર્ટ કાર્ડ છે, આ ડેબિટ કાર્ડ છે, પછી આ ક્રેડિટ કાર્ડ છે, બરાબર, આ આપણા સિલેબસની અંદર નથી, છતાં પણ આપણે જોવાના છે કે આનો યુઝ તમે કઈ રીતે કરી શકો છો, બરાબર। તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો તો કઈ રીતે હોય છે। પછી નેક્સ્ટ ટોપિક આપેલો છે કે નેટ બેન્કિંગ, જે મેં આની અંદર લખેલો નથી, બરાબર। તમારી દર્પણની અંદર નેક્સ્ટ ટોપિક નેટ બેન્કિંગનો આપેલો છે, જે આપણે આગળના લેક્ચરની અંદર ભણી ગયા છીએ, બરાબર। તો એ વસ્તુ આપણે જોવાની નથી, એટલે મતલબ કે તમને આગળ મેં કહી દીધું છે કે નેટ બેન્કિંગનો યુઝ કઈ રીતે હોય અને એનું બેસ્ટ એક્ઝામ્પલ એવું છે કે તમે જે ઓનલાઈન ફી, બરાબર, ટ્રાન્સફર કરો છો, તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે નેટ બેન્કિંગનું। તો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। હવે એની અંદર એવું હોય છે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે EFT, બરાબર, EFT ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર। એ વસ્તુની અંદર એવું છે કે તમારે તમારી કોઈ પણ ફી છે, બરાબર, ટ્રાન્સફર કરવી છે અથવા તો તમારે પૈસા છે કોઈ બીજાના એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા છે, અથવા તો તમારે કોઈ શોપિંગ કરવી છે, બરાબર, તો એ તમે બધું EFTની અંદર કરી શકો છો, કે જેમ કે તમે એટીએમ થ્રુ તમારી જે ફી છે, બરાબર, એ તમે પે કરી શકો છો ઓનલાઈન। પછી તમારે પૈસા છે એ કોઈ બીજાના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવા છે, તો એવું બધું તમે એટીએમ થ્રુ કરી શકો છો। પછી તમે જો બેંકમાં ગયા હોય તો તમે આ ટાઈપનું એક મશીન જોયું હોય, બરાબર, તો એના થ્રુ પણ તમે કરી શકો છો, જેને કહેવાય કોડલેસ, બરાબર, કે સાઈડમાં તમારે કાર્ડ છે સ્કેન કરવું પડે છે અને તમારે કઈ રીતે તમારા પૈસા છે વિથડ્રો કરાવવા છે એ બધું તમે આની અંદર તમે કરી શકો છો, બરાબર। નેક્સ્ટ જોઈએ ઈ વોલેટ। હવે આ જે ઈ વોલેટ છે એની અંદર એવું છે કે ઈ વોલેટ એ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની જેમ જ કાર્ય કરે છે, બરાબર। ઈ વોલેટ સેમ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની જેમ જ છે
કે તમારે કોઈ પણ જાતની ઓનલાઈન ચૂકવણી કરવી છે, બરાબર, ઓનલાઈન પેમેન્ટ કરવું છે, તો તમે આના થ્રુ કરી શકો છો. વેપારીઓને સુરક્ષિત રીતે ઓનલાઈન ચૂકવણી માટેના ઇલેક્ટ્રોનિક કાર્ડને શું કહેવાય છે? તો કે ઈ વોલેટ. આ ઈ વોલેટનો યુઝ પણ તમે ઓનલાઈન પેમેન્ટ માટે તમે કરી શકો છો. આવી રીતે તમે માય વોલેટ એવું બધું સાંભળ્યું હોય, બરાબર, તો એની અંદર તમે જઈ અને રજીસ્ટ્રેશન કરાવો તો તમે ઈ વોલેટ યાની કે માય વોલેટ છે એવું બધું તમે યુઝ કરી શકો છો. કેના માટે? તો કે ઓનલાઈન પેમેન્ટ માટે. નેક્સ્ટ જોઈએ કે રૂપે કાર્ડ. હવે આ કાર્ડની અંદર કેવું હોય? રૂપે કાર્ડ એટલે કે આ બે જે વર્ડ છે એને કમ્બાઈન કરીને રૂપે બનાવેલું છે, બરાબર. રૂ યાની કે રૂપી અને પે યાની કે પેમેન્ટ, બરાબર, રૂપી પેમેન્ટ એટલે કે રૂપે કાર્ડ. તમે એવા કાર્ડ જોયા હોય કે જેની અંદર મેં તમને આગળ બતાવ્યું કે માસ્ટર એન્ડ વિઝા એવું લખેલું હોય, તો એ જે વિઝા છે એની જગ્યાએ રૂપે પણ એવું લખેલું હોય છે, બરાબર છે. તો રૂપે કાર્ડ અંતર્ગત વ્યવહારની પ્રક્રિયા સ્થાનિક સ્તરે થતી હોવાથી દરેક વ્યવહારની લેવડ દેવડનો ખર્ચ ઘટાડી શકાય છે. એટલે કે આ રૂપે કાર્ડનો યુઝ એવો છે કે આનો યુઝ તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો, બરાબર. તમે કોઈ પણ એટીએમ છે ત્યાં જઈ અને તમે રૂપે કાર્ડનો યુઝ કરી શકો છો. બાકી કેવું હોય કે ભાઈ એસબીઆઈનું એટીએમ છે તો એસબીઆઈમાં જ એનો યુઝ થશે, બરાબર. એવું નહીં કે આ રૂપે કાર્ડ છે કોઈ પણ એટીએમમાં થઈ શકે અને તમારે એની ટાઈમ તમારે કોઈ પણ પેમેન્ટ કરવું છે તો તમે રૂપે થ્રુ કરી શકો છો. નેક્સ્ટ એનું શું કહે છે કે જો રૂપે કાર્ડના ઉપાયો દ્વારા થતા તમામ વ્યવહારો પર ભારતમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે. આની અંદર એવું છે કે તમે કોઈ પણ જાતના પેમેન્ટ કરો છો, બરાબર, કોઈ પણ જાતની શોપિંગ કરો છો રૂપે થ્રુ, તો એની જે કંઈ પણ પ્રોસેસ છે એ ઇન્ડિયાની અંદર જ થશે, બરાબર, વિધિન ઇન્ડિયા. તમારે કોઈ બહાર મતલબ કે કોઈ વિદેશની બેંકો છે, બરાબર, એની સાથે તમારે કંઈ પણ જાતનું પ્રોસેસ કરવી પડશે નહીં. આ રૂપે છે, બરાબર, એકદમ સિક્યોર છે કે જેના થ્રુ તમે કોઈ પણ જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો અને જો એની અંદર તમે પેમેન્ટ કરો છો તો એ પેમેન્ટ એકદમ સિક્યોર છે, બરાબર. અને આ જે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એ બધા એકદમ સિમિલર જ છે કે રૂપે છે, વિઝા છે, માસ્ટર કાર્ડ છે, આ બધા એકબીજાના સિમિલર જ છે. તો થોડો ઘણો એવો જ ડિફરન્સ છે, બરાબર, આ બધા કાર્ડનો તમે યુઝ કરો તો. પણ અત્યારે મોસ્ટ ઓફ યુઝ કેનો? તો કે ડેબિટ કાર્ડનો, બરાબર. તો આ જે તમને દેખાય છે એ રૂપે કાર્ડ છે, બરાબર. ઘણા એવા કાર્ડ હોય કે અહીંયા રૂપે એવું લખેલું હોય છે, જો અહીંયા તમને દેખાય જ છે કે રૂપે ડેબિટ કાર્ડ, બરાબર. આ ટૂંકમાં એક ટાઈપનું ડેબિટ કાર્ડ જ છે કે જેની અંદર તમને રૂપે અથવા તો વિઝા એવું લખીને આપે છે, બરાબર. અને અહીંયા તમને એના નંબર આપેલા હોય છે, બરાબર. અને અહીંયા તમારું નામ લખેલું હોય છે. એવી રીતે આ આખું રૂપે કાર્ડ છે કે જેનો યુઝ તમે કોઈ પણ જગ્યાએ કરી શકો છો. તો આજનો આપણો લેક્ચર અહીંયા ઓવર થાય છે અને બાકીનું જે નવું ચેપ્ટર છે, બરાબર, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. થેન્ક યુ.